અને આપણે ત્યાં મહાપ્રભુજીથી લઈ સૂર કહા કહે દ્વિવિધ આંધરો બિના મોલ કો ચહેરો. ત્યારે સુરદાસજી નિત્ય લીલામાં પધારી રહ્યા છે. પ્રશ્ન કરવામાં આવ્યો, સુરદાસ તમે 1.25 લાખ પદ ઠાકોરજીના રચ્યા, મહાપ્રભુજીનું એકે ન રચ્યો? સુરદાસજી બહુ સુંદર ઉત્તર આપ્યો, ન્યારો દેખતો તો ન્યારો ગાતો. બંનેમાં 2 કરીને ભેદ જોયા હોત તો 2 નામથી જુદા પદ લખ્યા હોત. મેં તો જ્યારે જ્યારે શ્રીજીને જોયા છે એમના મુખારવિંદમાં વલ્લભ દેખાયા છે, જ્યારે જ્યારે વલ્લભને જોયા છે એમના રૂવાડે રૂવાડે મને શ્રીજી જ દેખાયા છે. અને એટલે કહ્યું સૂર કહા કહે દ્વિધ આંધળો, દ્વિધ જેને 2 નથી દેખાતા એવો આંધળો. અને ભક્તિની પરમાવસ્થા એ જ છે જ્યારે દ્વૈત મટી અદ્વૈત થઈ જાય. એટલે જ કહ્યું જાકે રોમ રોમ પ્રતિ પ્રકટિત કોટી ગોવર્ધન રાઈ શ્રી વલ્લભ બરનું કહા બડાય. એમના તો તમે શ્રીનાથજી દર્શન કરો છો તો તમને એક શ્રીનાથજી દર્શન થાય છે, પણ જ્યારે ગોપાલલાલજીના દર્શન કરો છો ત્યારે રૂવાડે રૂવાડે કરોડો ગોવર્ધનનાથના દર્શન થાય છે. કારણ કે એવી નિષ્ઠા, એવી આસક્તિ જ્યારે આપ વચનામૃત વાંચો ત્યારે તમને ખ્યાલ આવે કે આપની શું આજ્ઞાઓ છે સેવા બાબતની, સત્સંગ બાબતની. કારણ કે ગુરુ જ્યારે પ્રગટ રૂપે ન બિરાજતા હોય ત્યારે ગુરુની વાણી જ ગુરુ છે. ત્યારે એમના વચનામૃતમાં જ આ પ્રગટ બિરાજે છે. અને પુનઃ એક આગ્રહ રાખીશ, કહીશ, દરેક ના ઘરે વચનામૃત બિરાજવા જોઈએ અને રોજ રાતના પરિવાર સહિત વાંચન થવું જોઈએ. આ એક ક્રમ. કારણ ઉત્સાહ બહુ ઉત્તમ વસ્તુ છે, ઉમંગ પ્રસંગો બહુ ઉત્તમ વસ્તુ છે, પણ ભક્તિના પાયામાં જ્યારે જ્ઞાન નથી હોતું ત્યારે કોઈ પણ આવીને આપણી શ્રદ્ધાને ડગાવી શકે છે. એટલા માટે જેટલું ગોપાલ લાલજીને માનીએ છે એના કરતા વધારે ગોપાલ લાલજી નું માનીશું આપણે બધા. કારણ કે એમને તો માનીએ જ છે, પણ એમનું માનીએ ત્યારે એની પ્રસન્નતાનું કારણ બને. તો જે ચર્ચા કરી રહ્યો છું સીધું પ્રેમ લક્ષણા ભક્તિનું દાન, જે વ્રજ ભક્તો ગોપીજનોની ભક્તિ છે એનું દાન કૃપા કરીને ગોપાલલાલજીએ સીધું કરી દીધું. ઉગાર દ્વારા જો આપણે ત્યાં ઘણી બધી વસ્તુ છે, જૂઠણ, અધરામૃત, વચનામૃત, ઉગાર, ચરવિત, આ બધા બહુ સૂક્ષ્મ ભેદ છે. હમણાં એની ચર્ચા અહીંયા નથી ખોલતો, પણ ખૂબ સૂક્ષ્મ ભેદ આ બધુંના બધાની તત્વોના છે. આપણે ગોપાલદાસજી વલ્લભાખ્યાનના રચયિતા 9 વર્ષના છે, ગુંગા છે. ગુસાઈજીનો મુકામ છે ભાઈલા કોઠારીને ત્યાં. ભાઈલા કોઠારીના દીકરી છે ગોમતી. નાનપણમાં પહેલા તો નક્કી કરી દેતા અને ભાઈલા કોઠારીને ત્યાં ગોપાલદાસ એમના જમાઈ જેની જોડે નક્કી કર્યું છે દીકરીનું એને લાવવામાં આવ્યા. ગુસાઈજી પૂછ્યું આ કોણ છે? કહ્યું કે આપની ગોમતીનો વર છે. ત્યારે ગુસાઈજી થોડું હાસ્યમાં કહ્યું ગોમતીનો વર તો સાગર હોય, આ ગુંગો કેમ છે? ત્યારે કહ્યું આપની કૃપા થશે તો આ પણ સાગર થઈ જશે. અને ત્યારે ગુસાઈજીએ પોતાનું ચરવિત જ્યારે તાંબુલ આપ્યું અને 9 આખ્યાન એ 9 વર્ષના ગોપાલદાસે ગાયા. અને કેવલ ગાયા નથી, અનુભવ્યા છે. પ્રથમ આખ્યાનમાં તમે જુઓ તો સીધું ગોલોક ધામના દર્શન ગોપાલદાસને થયા છે. ત્યાં વૃંદાવન આદિ અચલ શશી શરદ રેણુ બહુવેશ, અને ત્યાં ચરી સરિતા ચામી કર મણિગણ ઉભય બદ્ધ સોપાન. અને શરદની રાત્રિમાં મહારાસના પ્રગટ દર્શન ગોપાલદાસને ત્યાં થયા છે. આને કહેવાય કૃપા. સાધન આપે એ સાધારણ, ફલ આપે એ વિશેષ. ગોપાલલાલજીની શ્રીજીની એવી કૃપા થઈ આ 3 જણા ઉપર. પ્રેમ લક્ષણા ભક્તિનું દાન આપ્યું અને પ્રશ્ન કર્યો કે જયરાજ આ મંડપનો શું ભાવ છે, એનો શું પ્રકાર છે, એની શું રીત છે, એની શું ભાવના છે? અને ત્યારે આપે કહ્યું હમણાં તો ભોજનનો સમય થયો છે, પછી તમને જણાવીશ. અને આપ શ્રી ભોજનમાં પધાર્યા. દિવસ વ્યતીત થયો. એવી કૃપા થઈ રાણીઓ પર, લાડબાઈ ફૂલબાઈ પર. આખી રાત્રિ મહારાસના
અનુભવ થયા છે. રાજાની બાજુમાં સૂતા સૂતા બોલે છે, અદ્ભુત, કેવું અદ્ભુત, કેવું સુંદર. રાજાને આશ્ચર્ય થયું કે આ શું બોલી રહી છે. સવારે ઉઠ્યા ત્યારે પૂછ્યું કે આ શેનો અવાજ આવતો, શું બોલતા હતા? તો કે શ્રીજીની કૃપાથી આ જ દેહમાં મહારાસનો અનુભવ થઈ ગયો છે. અને ત્યારે તણે આવ્યા છે, વિનંતી કરી છે. ચર્ચાઓ ઘણી હમણાં પ્રસંગમાં નથી જતો. અને જ્યારે પ્રકાર, એની ભાવના, એની રીત, કારણ કે આ જે રીતે મહામંડપ ધ્વજબંધન થઈ રહ્યું છે એ કોઈનું મનોકલ્પિત નથી, શ્રીજીની આજ્ઞાની પરંપરાથી થઈ રહ્યું છે. આ ગોપાલલાલજીની સ્વયંની પ્રગટ, સ્વયંના મુખારવિંદનો બતાવેલો પ્રકાર છે. અને આ પ્રકાર કોઈ સાધારણ નથી વૈષ્ણવો. આ કોઈ લૌકિક વિધિ વિધાન નથી, આ કોઈ લૌકિક પ્રસંગ નથી. આનો જ્યારે તમે ભાવ સમજો તો તમને એમ લાગશે કે અમારો અધિકાર નહોતો ને ગોપાલલાલજીએ દાન કરી દીધું છે. એવો અલૌકિક ભાવ આ મંડપનો છે. મંડપની ભાવના હું બહુ વિસ્તારમાં નહીં તો બહુ જ ગહનતાથી આપે તો એટલું બધું ગૂઢ રૂપે એને સમજાવેલું છે. એક એક રંગ, એક એક સ્તંભ, એક એકની ભાવના આપે બતાવી છે. બે ભાવ વિશેષ રૂપે મંડપના જ્યારે અધ્યયન કરતા એમ લાગ્યું કે બે પ્રકારની ભાવના આની જોડે જોડાયેલી છે. સૌથી પહેલી ભાવના મંડપની છે, દરેક કૃષ્ણ ભક્તનું પરમ ફલ શું છે. કોઈ પણ કૃષ્ણ ભક્ત હોય, એ ગમે તે સંપ્રદાયનો કેમ ન હોય, પણ કૃષ્ણ ભક્તિનું પરમ ફલ એ મહારાસમાં પ્રાપ્તિ છે. કોઈ પણ કૃષ્ણ ભક્તને તમે જોઈ લો. અને એટલે તે લોકો મુક્તિ પણ નથી માંગતા. અનિના જનતો મુક્તિ ન માંગે, માંગે જન્મ જન્મ અવતાર રે, નિત્ય સેવા નિત્ય ઉત્સવ અને નિરખવા નંદલાલ રે. એટલે કે કૃષ્ણ ભક્તિનો એક સિદ્ધાંત સમજી લો. કૃષ્ણ ભક્તિની શરૂઆત થાય છે સ્વરૂપ નિષ્ઠા અને સ્વરૂપ આસક્તિથી. આ જેટલા કૃષ્ણ ભક્તો છે એ કૃષ્ણના રૂપમાં મોહાયેલા છે. પ્રીતમજીની પ્રીતમાં બંધાણી. આજે અહીંયા સૌરાષ્ટ્રમાં તો ઘણા પદો ગાતા હોય છે, અત્યારે એનો પ્રસંગ નથી, પણ રૂપ દેખ નૈના પર અનેક અનેક પ્રકાર. કૃષ્ણ દરસો અટકી ગ્વાલિન, કૃષ્ણ દરસો અટકી, અનેકવિધ પ્રકારના દોડ કીર્તન. કૃષ્ણની જ્યારે વાત આવે ત્યારે એની સ્વરૂપાસક્તિની વાત જરૂર આવે. કારણ કે બીજા બધામાં મન લગાડવું પડે. કૃષ્ણ એવો છે જે મનને ખેંચી લે છે. કરશતી કૃષ્ણ, એને જોતા જ મન એનું થઈ જાય છે. એટલે કૃષ્ણ ભક્તિની શરૂઆત સ્વરૂપ નિષ્ઠા, સ્વરૂપ આસક્તિથી થાય છે. પણ ભક્તને ફલ એવું નથી જોઈતું કે કૃષ્ણના સ્વરૂપમાં ભળી જાય. એને એની ગતિ કૃષ્ણના સ્વરૂપમાં નથી જોઈતી. કારણ કે જો કૃષ્ણના સ્વરૂપમાં ભળી જાય તો પછી મોક્ષ થઈ ગયો. એને કૃષ્ણ બની નથી જવું, એને તો કૃષ્ણથી જુદા રહી ગોપી બની અને કૃષ્ણની લીલામાં થતા કૃષ્ણ રસનો આનંદ અનુભવવો છે. આ કૃષ્ણ ભક્તિની ફલની આકાંક્ષા દરેક ભક્તની. આપણે કૃષ્ણમાં કૃષ્ણને પ્રાપ્તિ, કૃષ્ણમાં આપણી પ્રાપ્તિ નથી કરવી. આપણે પ્રાપ્તિ કરવી છે કૃષ્ણ લીલામાં. અને લીલામાં પ્રાપ્ત થઈ. કારણ કે જેમ પેંડો તમે થઈ જાઓ અને બીજું છે પેંડો ખાઓ, વધારે આનંદ કોને હોય? પેંડો થઈ જવામાં આનંદ હોય કે પેંડો ચાખવામાં? તો પેંડો ખાવામાં. કૃષ્ણ થઈ જવામાં આનંદ નથી, કૃષ્ણને માણવામાં આનંદ છે. અને એટલા માટે અહીંયા મોક્ષ નથી, કૃષ્ણ નથી બની જવું, સોહમ નથી, દાસોહમ બનવું છે. આપણે તો દાસ બનવું છે. એનાથી અળગા રહી એની અનુભૂતિ, એના આનંદને અનુભવવો છે. અને એટલા માટે કૃષ્ણ લીલાનો આનંદ એ છે. કારણ કે કૃષ્ણ લીલાનો એક સિદ્ધાંત છે. જો આટલા સિદ્ધાંતો કૃષ્ણ લીલાના સમજી લો. આ મંડપની ભાવના જ સમજાવતા પહેલા થોડોક પરિચય કૃષ્ણ લીલાનો આછો આપી દઉં તો તમને કોન્સેપ્ટ ક્લિયર થઈ જાય. કૃષ્ણ લીલાનો પહેલો સિદ્ધાંત છે નિત્ય લીલાવાદ. પ્રભુની લીલાઓ નિત્ય છે,
ઇટરનલ છે, શાશ્વત છે. કૃષ્ણ લીલા માટે ક્યારે એમ ન કહેવાય કે આ બધી લીલા ભગવાને કરી હતી. ના, આજે પણ થઈ રહી છે. વ્રજમાં જ્યાં જ્યાં પ્રભુએ જે લીલા કરી છે એ લીલાઓ ત્યાં ત્યાં આજે પણ ચાલી જ રહી છે. આ સિદ્ધાંત સમજી લેવો જોઈએ. અને આજે પણ ચાલી રહી છે એટલે આજે પણ જીવની લીલામાં પ્રાપ્તિ થઈ શકે છે. વ્રજની ભૂમિ એ કોઈ ઐતિહાસિક ભૂમિ નથી કે જ્યાં કોઈ ઘટનાઓ ઘટી હતી. એ લીલા ભૂમિ છે જ્યાં આજે પણ લીલા ચાલી રહી છે. હિસ્ટોરિકલ પ્લેસ એટલે કે ઐતિહાસિક સ્થળ અને લીલા સ્થળી, આ બંનેમાં બહુ મોટો ફરક છે. જ્યાં ઘટી ગયું હોય ત્યાં હવે ઘટી ના શકે. જ્યાં ચાલી રહ્યું હોય ત્યાં આજે પણ પ્રવેશ પ્રાપ્ત થઈ શકે છે. એટલે ગોપાલલાલજીની કૃપાથી આજે પણ રાસમાં પ્રવેશ મળી શકે છે. આ મંડપ મહોત્સવ એ રાસમાં પ્રવેશવાનો પ્રવેશ દ્વાર છે. પ્રવેશ દ્વાર તો આપણી ભાવના કહું, ખરેખર તો રાસનું જ મંડળ છે, પરિકર છે. જે રસાત્મક લીલાત્મક કૃષ્ણ છે એનું નિજ મંડળ એ જ આ મહામંડપ છે. કારણ કે રાસ લીલામાં અનેક પ્રકારના મંડળોની રચના થાય છે. રાસોત્સવ સંપ્રવૃત્તો ગોપી મંડળ મંડિત. રાસ પંચાધ્યાયમાં તમે જુઓ તો ચર્ચા આવશે. દરેકના ભાગવતજીમાં પ્રમાણ છે. આ કોઈ મનોકલ્પિત મનોરથ નથી. આપણે ત્યાં મહાપ્રભુજીની આજ્ઞા છે, શાસ્ત્રમ અવગત્ય મનોવાગદેહી શ્રી કૃષ્ણ સેવ્ય. શાસ્ત્રમ અવગત્ય, શાસ્ત્રોને જાણો અને પછી મન વાણી કર્મથી હરિની પ્રભુની સેવા કરો. એટલા માટે આપણી દરેક ભાવના, આપણો દરેક મનોરથ એ શાસ્ત્ર વિહિત હોવો જોઈએ, મનોકલ્પિત ન હોવો જોઈએ. જ્યારે પૂછ્યું આપે ત્યાં રાજાએ પણ પૂછ્યું કે આ શાસ્ત્રમાં એના પ્રમાણ, ત્યારે આપે ગોપાલાલજી આજ્ઞા કરી કે હા એના પ્રમાણ છે બધા. જ્યારે તમે આ પ્રસંગો વાંચો છો ત્યારે તમને ખ્યાલ આવે છે. તો જે ચર્ચા હું કરી રહ્યો છું, કૃષ્ણ લીલાનો પહેલો સિદ્ધાંત નિત્ય લીલાવાદ, આજે પણ લીલા થઈ રહી છે. બીજો સિદ્ધાંત કૃષ્ણ ભક્તિનો, કૃષ્ણ જ એક એવો છે જેને સર્વ ભાવે સેવી શકાય છે. એમાં બાલ ભાવ, સાખ્ય ભાવ, વાત્સલ્ય ભાવ, માધુર્ય ભાવ, દાસ્ય ભાવ, એકમાત્ર કૃષ્ણ પરમાત્મા એવો છે જે સર્વ ભાવે સેવનીય છે. બીજા કોઈમાં સર્વ ભાવો થઈ શકતા નથી. કારણ કે ગીતાજીમાં ભગવાનના વચન છે, યે યથા મામ પ્રપદ્યન્તે તાંથ સૈવ ભજામ્યહમ. જે રીતે મને ભજે છે હું પણ એની રીતે અનુભવ કરાવું છું. અને એટલે મહાપ્રભુજીના વચન છે, સર્વદા સર્વભાવેન ભજનીયો વ્રજાધિપ સ્વસ્યાયમેવ ધર્મો હિ નાન્યક્વાપી કદાચન. સર્વ ભાવે વ્રજાધીપને ભજવા. સર્વ ભાવો છે ખરા, પણ સર્વોચ્ચ ભાવ કયો છે? તો નારદજીએ ભક્તિ સૂત્રમાં કહ્યું, યથા વ્રજ ગોપિકાના. જે રીતે ગોપીજનોએ ભક્તિ કરી એને સર્વોચ્ચ ભક્તિ કહી છે. જો ગોપાલલાલજી શ્રીજી આપણને એ સર્વોચ્ચ ભક્તિનું દાન આપવા માટે તત્પર થયા છે. આ મહામંડપ મહોત્સવ એટલે સર્વોચ્ચ ભક્તિનું દાન આપવાનો ઉત્સવ, કે જે મનોરથ થકી શ્રીજી આપણને એ 10મી ભક્તિ તરફ લઈ જાય, પ્રેમ લક્ષણા ભક્તિનો અનુભવ કરાવે, એ રાસ લીલાના પરમાનંદનો અનુભવનું દાન કરાવે, એ જ આ મનોરથની ફલશ્રુતિ છે. જે મોટા મોટા દેવતાઓને સ્વપ્નમાં પણ નથી અનુભૂતિ થતી, એ સહજ સાધારણ જીવને ગુરુ કૃપાથી પ્રાપ્ત થઈ જાય, એનો ઉત્સવ એ આ મહામંડપ મહોત્સવ છે. આ દરેકની ભાવના, 3 વસ્તુ એમાં મુખ્ય આપણે કહીએ છીએ ને કે પતાકા, ધ્વજા, કળશ, એની પણ આખી જે ભાવના આપણે બતાવીએ છીએ, એક એકનો ભાવ. એમ તો ચરણારવિંદમાં પણ ધ્વજ આદિના ચિહ્નો છે. જો લઈ જવું તો ઘણી બધી ચર્ચા કરી શકાય કે ક્યાંથી ક્યાં આ આખી રસ ભાવના, આ ભાવ ભાવના જઈ રહી છે. તો બીજો સિદ્ધાંત સર્વ ભાવનો, અને એમાં પણ સર્વોચ્ચ ભાવ. મહાપ્રભુજી પોતે કે આપણા ગુરુ કોણ? ગોપિકા નામ ગુરુ.
આપણા તો ગોપીજનો જ ગુરુ છે, અને ગોપીજનોએ જે માર્ગ બતાવ્યો, આપણે બધા એ જ માર્ગના પથિકો છીએ. ત્રીજો સિદ્ધાંત કૃષ્ણ લીલાનો, અત્યારે બહુ ચર્ચા નહીં કરું, પણ થોડી વાત કરું તો વિરુદ્ધ ધર્માશ્રયતા. પ્રભુ બે વિરોધી ધર્મોને લઈને બિરાજેલા છે. એમ ઘણી બધી ચર્ચાઓ કરી શકાય. મૂળ જે ચર્ચા પર આવી રહ્યા છે, ભક્તિની સાધના થતા થતા કૃષ્ણ ભક્તો દશમસ્કંદ શ્રીમદ ભાગવતમાં આવવું પડે. આ મહામંડપ ધ્વજબંધન મહોત્સવને સમજવા માટે ભાગવતના દશમસ્કંદનું અધ્યયન જોઈએ. અને દશમસ્કંદના જેમ દશમસ્કંદને ઠાકોરજીનું હૃદય કહેવામાં આવે છે, અને હૃદયમાં 5 પ્રાણ એ દશમસ્કંદનું રાસ પંચાધ્યાયી છે. આ મહામંડપ મહોત્સવને સમજતા પહેલા રાસ પંચાધ્યાયી સમજવી પડે, અને ત્યારે તમારો પ્રવેશ આ મંડપની ભીતર થાય. મંડપની ભીતર પ્રવેશ કરો એટલે પરમ ફલાવસ્થા, અર્થ સકળ તેનો સીધો, લીલા માહે તાણીને લીધો, જે વલ્લભાખ્યાનમાં કહીએ છીએ. અને આ અવસ્થા એવી છે જે જીવના પ્રયાસથી ક્યારે પણ સિદ્ધ થઈ શકતી નથી. વિચાર કરો, મહારાસ ચાલતો હતો, એક હાથ ગોપીએ ઠાકોરજીનો પકડ્યો છે, બીજા હાથથી પ્રભુ પકડ્યા છે. યા ગોપીનો દ્વે ગોપી બીચમાં તો બે ગોપીને એક ઠાકોરજી કહો, યા પ્રભુને ગોપીજનો કહો. ભગવાનનો હાથ પકડ્યો છે, છતાંય રાસ કરતા કરતા ગોપીઓના મનમાં મદ આવી ગયો. તો વિચાર કરો, આપણો હાથ છૂટે તો હજારો જન્મોનો અંતરાય થઈ ગયેલો છે. અનંત જન્મોથી પ્રભુથી વિખૂટા પડેલા છીએ. રાસમાં પ્રભુનો હાથ પકડ્યો હોય તોય મદ આવી શકે, તો આપણા જેવા સાધારણ જીવોની તો શું દશા છે? આપણે તો બધા એવા તુચ્છ છીએ જે આપણું નથી રહેવાનું એ વાતનો અહંકાર કરવા લાગી છે. ખબર છે કે આ મારું નથી રહેવાનું, છતાં એનો મત કરીએ છીએ. એક ગુરુ પાસે આવ્યો એક ભક્તને કહેવા લાગ્યો કે ગુરુદેવ, આપ તો બહુ મોટા ત્યાગી છો, સંસારને બધું જ છોડીને ભગવાન મેળવવા નીકળ્યા છો, કેટલા મોટા ત્યાગી. ગુરુએ કહ્યું, મારા કરતા મોટો ત્યાગી તો તું છું. કે મેં શું કર્યું? અરે હું તો તુચ્છ સંસાર છોડી દુર્લભ એવા ભગવાન મેળવવા નીકળ્યો છું. મારા કરતા મોટો ત્યાગ તે કર્યો છે કે તુચ્છ સંસાર માટે ભગવાનને છોડીને તું બેઠો છે. મોટું તો તે છોડેલું છે. ભેગું કરેલું એને જ કહેવાય જે ભેગું આવવાનું હોય. જે ભેગું આવવાનું નથી એને ક્યારે પણ ભેગું કરેલું માનતા નહીં. કારણ કે પુરુષાર્થ તમારો હશે, કસ્ટડી તમારી હશે, તમારા કબજામાં ભલે હશે, પણ એ ક્યારે તમારું થવાનું નથી. અને એટલા માટે ભેગું કરેલું શું છે, ભેગું આવવાનું શું છે? આ ઉત્સવો, આ ભગવદ નામ, ફેરવેલી માળા, કરેલા યમનાષ્ટક, એ જ આપણી જોડે ભેગા આવવાના છે. આ જીવનની સફળતા અને સાર્થકતા શું છે? વ્યક્તિ બનીને દરેકનો જન્મ થયો છે, વૈષ્ણવ બનીને જીવવાનું છે, અને વ્રજભક્ત બનીને જવાનું છે. બસ વ્યક્તિથી વ્રજભક્ત સુધીની યાત્રા એ જ મારા ગોપાલલાલના વૈષ્ણવી સૃષ્ટિની યાત્રા છે. એક વ્યક્તિ બનીને આપણે ધાર્યું ના હોય, આપણે નક્કી ન કર્યું હોય કે ક્યાં જન્મ થશે, એ કાંઈ નક્કી ન હોય, ગમે ત્યાં થઈ શકે, પણ વૈષ્ણવ બનાવ્યા આપે આપના સેવક કરીને. અને સેવક બનાવી કેવલ વૈષ્ણવ નથી બનાવ્યા, વ્રજભક્તોનો ભાવ આપણા હૃદયમાં ભર્યો છે. સૌથી મોટો દાતા આ દુનિયામાં કોઈ હોય તે ભાવનો દાતા છે. આપણા જેવા તુચ્છ જીવોની ભીતર જે વ્રજભક્તોનો ભાવ ભરી દે, એનાથી મોટો દાતા બીજો કોણ હોઈ શકે છે? વિચાર કરો, પેકિંગ કેટલું ખરાબ છે અને અંદર કેવો અણમોલ હીરો ભરી દીધો છે. વિચાર કરો, પેકિંગ ખરાબ છે, હાર્ડ માંસ કી કોટડી और ભીતર ભરી ભંગાર. કાંઈ નથી, ખાલી ઉપરનું પેકિંગ સારું છે,
પણ ભીતર વ્રજભક્તોનો ભાવ જેની ભીતર હોય, કોઈ તમને બહુ જ મોંઘો, ને હીરાના તો બધા વેપારી છો, બહુ જ મોંઘો હીરો આપે પણ ચીથરામાં બાંધીને આપે અને તમને કહે લો ખિસ્સામાં રાખો, અંદર આટલો મોંઘો હીરો છે, તમને ચીથરાની જરાય ગ્લાની આવે? તમને તો ના ના હીરો છે ને, અંદર હીરો જ દેખાય ને. એમ કોઈના સ્વભાવ, કોઈના કર્મ, કોઈનું રૂપ ગમે તેવું હોય પણ ભીતર ગોપાલલાલજીનો ભાવ બિરાજે છે, એને જોઈને તમારે વૈષ્ણવનો આદર કરવાનો. કારણ કે આ ભાવ જ હીરો છે, બાકી બધું બાંધેલા ચીથરા ને પેકિંગો છે. ચીથરો જોઈને આપણે હીરો ફેંકતા નથી, એમ એનો ભાવ ગોપાલલાલજી માટે જોઈ એના પ્રત્યે ક્યારેય ગ્લાની મનમાં ન લાવતા, નહીં તો નુકસાન કરી બેસશો. અને તમે બધા વેપારી લોકો નુકસાન કરો કોઈ દિવસ? પણ ઘણીવાર ભાવની રક્ષા કરવી પડે. ભાવને ગમે ત્યાં પ્રગટ ન કરાય. આ મહામંડપની ભાવના એમ ગમે તે રીતે ખોલીને કહી ન શકાય. એનો અહોભાવ છે, એની ડિગ્નિટી છે. એ તો જબ હરિજન ગ્રાહક મિલે તા આગે તું ખોલ. એ તો જ્યારે યોગ્ય વ્યક્તિ આવે ત્યારે એની જોડે ચર્ચા. સ્વયં રાસના સમયે જેનું મૃત્યુ થવાનું છે, પરીક્ષિત મહારાજ નિર્મોહી છે, છતાંય પ્રશ્ન કર્યો કે ઠાકોરજી આવો રાસ કેમ કર્યો? તો વિચાર કરો, પરીક્ષિતને પ્રશ્ન થઈ જાય તો આપણા સાધારણ જીવોનું ગજું શું? આપણે શું સમજી શકવાના પ્રભુની લીલાને? ત્યાં તો સુખદેવજી કહે છે કે આ તો કેવી લીલા છે. રેમે રમેશો વ્રજ સુંદરી ભી યથાર બકસ્સ પ્રતિબિંબ વિભ્રમ. એક નાનકડું બાળક અરીસામાં પોતાના પ્રતિબિંબને જોઈને રમે ને, એવી જ નિર્દોષ લીલા રાસ લીલા છે. એવા ભાવની એટલે આ શ્રીજીના વચન છે કે આમાં કોઈ લૌકિક ભાવ અને લૌકિક પ્રવૃત્તિ નથી. પ્રાકૃત ભાવે આને નહીં જોવું, એવા આપના વચન છે. એવા સમયે સુંદરતા પામતા પહેલા સુંદર બનવું પડે, જેમ પ્રસિદ્ધ છે એમ અલૌકિકતા પામતા પહેલા અલૌકિક બનવું પડે. જ્યાં સુધી બુદ્ધિ અલૌકિક ન થાય ત્યાં સુધી અલૌકિક લીલામાં જીવનો પ્રવેશ થતો નથી. તો જે ચર્ચા કરી રહ્યો છું, 5 પ્રાણ, એ પંચાધ્યાયી રાસ પંચાધ્યાયી જેને કહેવાય, કૃષ્ણ ભક્તોનું પરમ ફલ. જેમાં મહાપ્રભુજીના સુબોધનીજીનું જો અધ્યયન કરો તો અદ્ભુત ચર્ચા આવે. 5 પ્રકારથી પ્રભુએ સ્વસ્વરૂપનું સ્થાપન વ્રજભક્તોની ભીતર કર્યું છે. એને જ આપણે રાસ કહી, રસાનામ સમૂહ રાસ. અલ્પાનંદને પૂર્ણાનંદ બનાવવાની પ્રક્રિયા, એને જ કહેવાય રાસ. જીવ અલ્પાનંદી છે, ભગવાન પૂર્ણાનંદ છે, અને પ્રત્યેક અલ્પાનંદ એ પૂર્ણતાની પ્રાપ્તિ કરવા માટે મથતો જ હોય છે. યો યદંસ સતમ ભજેત. અને એટલે આખું આ મહામંડપ મહોત્સવ એ આ રાસલીલાનો સમગ્ર ભાવ. રાસલીલાની શરૂઆત ક્યાંથી થાય? ઠાકોરજી ભગવાન અપી તારાત્રિ શરદોત ફુલ્લ મલ્લિકા વિક્ષરંતુમ મનશ્ચક્રે યોગ માયા મુપાશ્રિતા. જે વચન ગોપીજનોને આપ્યું હતું, મારા સામર્થ્યથી નહીં, મારા સ્વરૂપથી પૂર્ણ બનાવીશ. અને એ શરદની રાત્રે નિશમ્ય ગીતમ તદનંગ વર્ધનમ. ઠાકોરજીએ ત્રિભંગી રૂપ ધારણ કર્યું, અધર પર વેણુ પધરાવી અને વેણુનો નાદ કર્યો. આખા વ્રજમાં વેણુના સ્વર રેલાયા કે વ્રજમાં વાસલડી વાગી રે, સૈયર હું તો જબકીને જાગી રે. ઠાકોર જયારે વેણુનાદ કરે છે, મહામંડપ મહોત્સવમાં આવો, જો સમાનતા કરતા જઈએ તો સૌથી પહેલા મનુહાર પત્રિકા લખવામાં આવે. અને આ પહેલો કદાચ મનોરથી પરિવાર હશે કે જેના તરફથી, જેના માટે એક વલ્લભ કુલના બાલકે ગોકુલમાં જઈને વિનંતી કરી હતી કે પધારજો. ભગવત કૃપાથી એવો સંયોગ થયો કે મનમાં એક ભાવ હતો. જ્યારે અહીંયા ગોપાલલાલજીના સૃષ્ટિ સાથે ગુણગાન સત્સંગ કર્યો ત્યારે એક મનમાં એવો ભાવ હતો. મેં જસવંતભાઈ ને ભરતભાઈને પણ ઘણી વાર કહ્યું હતું કે જ્યારે ગોકુલ જવાનું થાય
ત્યારે ગોપાલલાલજીને દંડવત કરવા જવું છે. ભારતભાઈએ તો કહ્યું જ્યારે આપ જવાના હો મને ફોન કરતો હું પહોંચી જઈશ, પણ થોડું અનસર્ટન હતું, નક્કી નથી તારીખ, અને એમને તો ખાતરી આપી કે આપ કહેશો તો હું ત્યાં એ સમય આવી જઈશ. યમુનાજીના તટ પર મનોરથ યમુનાજીનો, અને મનમાં એક ભાવ હતો કે સમય કેમે કરીને ગોપાલલાલજીને દંડવત કરવા જવું છે. અને પ્રભુએ એવો સંયોગ કર્યો કે હમણાં જ આ ડિસેમ્બર મહિનામાં જ જ્યારે ત્યાં કથા ભાગવત સપ્તાહ આદિ હતી, વૃંદાવન ગોકુળમાં મનોરથ હતો, અને ત્યાં ગોકુલમાં જઈ ગોપેન્દ્રજી ગોપાલલાલજીને દંડવત કર્યા. પરિવાર વતી વિનંતી કરી કે આપ અમારા મહામંડપના મનોરથમાં પધારો. કદાચ દાદા બીજા કોઈનું ના માને, પણ પૌત્રો કે ને તો ચોક્કસ આવે.